નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે આપણે પાપ અને પુણ્યના બંધનથી કેમ બંધાઈએ છીએ। આપણે પોતે શિવ છીએ, તો શિવ તો ક્યાંય બંધાતો જ નથી। એટલે જ કહ્યું છે કે ન પાપમ ન પુણ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ। હું પોતે શિવ છું, હું પાપ મુક્ત છું અને હું પુણ્ય મુક્ત છું। મને પાપનું કોઈ બંધન નથી અને મને પુણ્યનું કોઈ બંધન નથી। તો તેમ છતાં આપણે પાપ પુણ્યના બંધનથી બંધાઈને કર્મનું ફળ કેમ ભોગવીએ છીએ? તો પહેલાં તો આપણે એટલું જાણી લઈએ કે આપણા માથે ભાર ક્યારે આવે છે। તમે એક સરોવરની અંદર નાહવા માટે જાઓ છો અને તે સરોવરના પાણીમાં ડૂબકી લગાવો તો તમારા માથા ઉપર, તમારા શરીર ઉપર હજારો લીટર પાણી ચડી જાય છે, છતાં પણ તે પાણીનો તમને ભાર નથી લાગતો। પરંતુ તમે એ જ પાણી તમારા માટલામાં ભરીને અને તમારા માથે ઉપાડીને તેને તમારા ઘર તરફ લઈ જાઓ તો તમને એ જ પાણીનો ભાર લાગશે। કેમ કે પહેલું પાણી હતું એ સમષ્ટિ હતું, સર્વસ્વ પાણી હતું, પણ એને આપણે શું કરી દીધું? એને બંધ કરી દીધું, એનું માપ કરી દીધું, અસીમનું સીમ કરી દીધું, અસીમનું આપણે માપ કરી દીધું। હવે જ્યાં જ્યાં માપ કરીએ ત્યાં મારાપણું આવી જાય છે, તો એ પાણીનો ભાર લાગે છે। આનું એક જ કારણ છે કે તમે ડૂબકી મારી ત્યારે તમે પાણીને સમર્પણ થઈ ગયા હતા, તમે અસીમને સમર્પણ થઈ ગયા હતા, તમારું પૂરેપૂરું જીવન પાણીને સોંપી દીધું હતું। કેમ કે એ ટાઈમે તમે તલ ભાર પણ બચ્યા ન હતા, તમે પૂર્ણ શૂન્યતામાં ડૂબકી લગાવી દીધી હતી। કેમ કે જો ડૂબકીમાં તમે શરીરને પણ ભૂલી ગયા હતા, જ્ઞાતિ જાતિને પણ ભૂલી ગયા હતા અને તમારા અહંકારને પણ છોડી દીધો હતો, ત્યારે તમે પાણી સાથે લડ્યા નહીં અને સીધી ડૂબકી લગાવી। તો એવી જ રીતે આ અસ્તિત્વ તે પરમાત્માનો સાગર છે અને જેમ તમે પાણીમાં ડૂબકી લગાવી એવી જ રીતે પરમાત્માના સાગરમાં ડૂબકી લગાવી દો તો તમને પાપનો પણ ભાર નહીં લાગતો નથી કે પુણ્યનો પણ ભાર લાગતો નથી। કેમ કે તમે એકદમ હલકા થઈ જાઓ છો અને જેમ પાણીમાં ડૂબકી દેતો જગતના બધા જ બંધન થોડી વાર માટે છૂટી જાય છે। કેમ કે તમે જ્યારે પાણીમાં હો, જ્યારે તમે પાણી બહાર હતા ત્યારે તમને ખબર હતી કે હું માણસ છું, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શૂદ્ર છું, હું સંપત્તિવાળો છું, હું ગરીબ છું, હું ડાકુ છું, હું લૂંટારો છું। તમે પાણી બહાર હતા એટલે તમારા ઉપર ઘણા બધા આવરણ હતા, પણ જ્યારે તમે પાણીમાં ડૂબકી લગાવી, જ્યારે પાણીમાં સમર્પિત થઈ ગયા એ ટાઈમે તમને તમારું શરીર, આપણે આપણું શરીર જ ભૂલી જઈએ છીએ। જ્ઞાતિ જાતિની વાત તો ક્યાં રહી, પુણ્ય શરીર જ ભૂલી જઈએ। હું પોતે કોણ છું, હું શરીર છું, હું ક્ષત્રિય છું, હું સંપત્તિવાળો છું, હું કરોડપતિ છું, હું અહંકારી છું, અભિમાની છું, આ બધું જ ડૂબકીમાં ભૂલી જવાય છે। તો ત્યારે જ પાણીમાં ડૂબકી મારી કહેવાય છે, ત્યારે જ તમે હલકા બની શકો છો। એવી જ રીતે પરમાત્માના સાગરમાં ડૂબકી મારવાથી તમારે કંઈ જ કરવાની જરૂર નથી, તમે કોઈ પણ પ્રકારની સાધના કરવાની જરૂર નથી।
કેમ કે સાધના કરવાથી રસ્તો મળે, પણ ડૂબકી મારી શકતા નથી. ડૂબકી મારવા માટે તો સ્વયંને સમર્પણ થવું પડે છે. કોઈ મંત્ર, કોઈ સાધના તમને સમર્પણ કરાવી શકતી જ નથી. તમારા શરીરથી સ્વયં, તમારા હૃદયથી, તમારા આત્માથી, તમારી ઉર્જાથી આપણે સ્વયં જ સમર્પણ થવું પડે છે. તો ડૂબકી મારો છો તો તમે આપોઆપ નિર્ભર થઈ જશો, અને જે નિર્ભર થઈ ગયા એ જ અકર્તા થઈ ગયા, અને એ જ અકર્તામાં ઉતરી ગયા. તો નિર્ભરમાં આ શરીર મનથી, 5 કર્મેન્દ્રિયથી, 5 જ્ઞાનેન્દ્રિયથી અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી કર્મ કરે છે. તે કર્મ તમારો રહેતો નથી. કેમ કે સ્વયં પરમાત્માના સાગરમાં ડૂબી ગયા છો, પછી તમે તો ક્યાંથી બચી શકવાના છો? કારણ કે તમે પોતે જ નથી. તમે પોતે જ પરમાત્માના સાગરમાં ડૂબકી લગાવી દીધી છે. તો બચે શું? શરીર, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. તો એ તો તમે છો જ નહીં. તમે તો ડૂબકી લગાવી દીધી છે. તમે પોતે છો જ નહીં. તો જે કર્મ કરે છે એ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, શરીરને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કરે છે. તમે તો કંઈ કરતા જ નથી. પાપ પણ તમે કરતા નથી અને પુણ્ય પણ તમે કરતા નથી. તો જે કર્મ તમે કરી રહ્યા છો તે શરીરથી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી થઈ રહ્યો છે. તો તમે શરીર નથી રહ્યા. તમે મન, બુદ્ધિ, અહંકાર કે ચિત્ત પણ નથી રહ્યા. તો તમે તો પરમાત્માના સાગરમાં ડૂબકી લગાવીને બેઠેલા છો. તો જે પાપ કે પુણ્ય થાય છે તે શરીરની ઇન્દ્રિયોથી થાય છે. તો તમે તો ફક્ત દ્રષ્ટા થઈ જાઓ છો. તમે તો ફક્ત સાક્ષી થઈ જાઓ છો. એટલે જ જેમ પાણીનો ભાર તમને લાગતો નથી, એવી જ રીતે કર્મનો ભાર પણ તમને લાગતો નથી. અને તમે સ્વયં અકર્તા થઈને શિવોહમ શિવોહમ પદને પ્રાપ્ત થઈ જાઓ છો. પરંતુ આપણે શું કરીએ છીએ? આપણે ડૂબકી લગાવતા જ નથી, પરંતુ પ્રકૃતિની શક્તિને પોતાની કરવામાં મથી રહ્યા છીએ. પરમાત્માની શક્તિને પોતાની કરવા મથી રહ્યા છીએ. પરમાત્માને આપણે માલિક થવા જઈએ છીએ, પ્રકૃતિને આપણે માલિક થવા જઈએ, એને આપણે માથે ઉપાડવા માગીએ છીએ. એટલે જ આપણને આ બધો ભાર લાગે છે. એટલે માથે ઉપાડવાની કોશિશ કરી રહ્યા છીએ. અને એ જ કારણથી આપણે હુંપણાનો ભાર ઉપાડીએ છીએ. અને હુંપણાનો ભાર એ જ આપણું બંધન છે. કેમ કે પહેલાં તો હુંપણાના ભારથી પહેલું નુકસાન તો એ જ છે કે જે તમારું નથી તેને મારું મારું કહી રહ્યા છીએ. તો શરીર પણ તમે નથી, ઇન્દ્રિયો પણ તમે નથી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પણ તમે નથી, તો વિષય વાસના પણ તમારી નથી. તો પછી કરતા તમે કેવી રીતે હોઈ શકો? તો તમે પોતે શિવ છો, પરંતુ તમે જ પરમાત્માના સરોવરમાંથી હુંપણાની માટલી ભરીને માથે ઉપાડી છે. એટલે જ તમને કર્મના ફળ લાગે છે. પરંતુ તમને જ્યારે સમજાય, કે જ્યારે ખબર પડે કે મને હુંપણાનો ભાર કેમ લાગવા માંડ્યો, તો એ જ સમયે એ જ તમારા હુંપણાની માટલીને માથેથી ઉતારીને પરમાત્માના સાગરમાં ફેંકી દો. પરમાત્માના સાગરમાં ડૂબકી લગાવી છે. તો તમે પોતે જ શિવ છો. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.